નમસ્તે ગુજરાત, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। સૌરાષ્ટ્રભરમાં આજે પીજીવીસીએલ એ વીજ કાપ ઝુંબેશ હાથ ધરશે। પીજીવીસીએલ દ્વારા મોટા પ્રમાણમાં વીજ લેણા મુદ્દે આ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ ચેકિંગ કરાશે, જેમાં કરોડો રૂપિયાના બિલ બાકી હોવાને લઈ અને પીજીવીસીએલ દ્વારા આ મોટી કાર્યવાહી સમગ્ર સૌરાષ્ટ્રમાં કરાશે। અને આ જ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા મયુર સોની આપશે। મયુર, અત્યારે પીજીવીસીએલ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે સમગ્ર સૌરાષ્ટ્રમાં, વિગતો શું? બિલકુલ લખમા, સૌરાષ્ટ્રની અંદર પીજીવીસીએલ દ્વારા સૌથી મોટી વીજ કાપ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। પોરબંદર, ગીર સોમનાથ, જામનગર સહિતના લગભગ હજારો ગ્રાહકો છે કે જેમની પાસેથી કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી છે, એમને ત્યાં વીજ કાપની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે। પોરબંદરની અંદર ગ્રાહકો પાસેથી 40 કરોડ રૂપિયાનું જંગી વીજ બિલ બાકી છે, ત્યાં મોટા પ્રમાણની અંદર અધિકારીઓની ટીમ છે તે ઉતારી દેવામાં આવી છે અને વીજ કાપ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। એ જ પ્રકારે ગીર સોમનાથની અંદર પણ મોટા પ્રમાણની વીજ કનેક્શન કાપવાની ડ્રાઈવ છે તે યોજવામાં આવી રહી છે। જામનગરની અંદર ખાસ કરીને હાલાર પંથકમાં સરકારી કચેરીઓ છે એમના મોટા પ્રમાણમાં બિલ બાકી છે। સરકારી કચેરીઓના 5.78 કરોડના વીજ બિલ બાકી છે। આ વીજ બિલ વસૂલવા માટે ખાસ આ ડ્રાઈવ છે તે યોજવામાં આવનાર છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જેટલા પણ વીજ બિલના 2 થી વધુ બિલો ચડત છે બાકીદારો ઉપર, તેમના કનેક્શનો છે એ કાપવાની મેગા ડ્રાઈવ છે તે શરૂ કરી દેવામાં આવી છે। જી આભાર મયુર, આપ જોડાયા તે બદલ।